તને લઈ જાવી છે, લેતા જવાના. બાય બાય કર દે, ટાટા કર દે, બાય બાય બોલ, કર ટાટા. નથી કરવું જ નથી. તો રામ રામ, સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાને સવારના. અટાણે જો 8 વાગ જેવું થયું ને કાલે તો આપણે જો ભાવેશભાઈ ની સગાઈ હતી તેના પ્રસંગમાં જઈ આવ્યા ને બીજા દિવસે છે ને પછી હું વયો ગયો તો નોકરી ઉપર ને મને ફોન આવ્યો હતો. આપણે ઓલી જે ઘંટી રિપ્લેસ કરવાની હતી ને એ પાછી આવવાની હતી, તેનો ફોન આવ્યો હતો કે વાંધો નહીં, તમે જ્યાં દીધી હતી ને ત્યાં જ દેવાની છે ને છતાંય કોઈ બીજા આવો તો ફોન કરજો, એટલે હું તમને પ્રોપર એડ્રેસ આપી દઈ. તે ફાઇનલી જો પછી એને ફોન કરવાની તો જરૂર નથી પડી, પણ આપણે ઘંટી કાલ રિપ્લેસ થઈ ને પાછી આવી ગઈ. તે કાલ તો પછી હું ઘરે ન હોય ને સાંજે આવ્યો તો મોડો, એટલે કઈ ચાલુ કે કઈ નહોતી. અત્યારે જો સવારમાં ઉઠી ને નીચે એના પૈડા હોય ને એ ફિટ કરી દીધા મેં. હવે આપણે આમ આગળ પાછળ કરવી હોય ને તો એ પૈડા ઉપર થઈ જાય ને જેવું અત્યારે અમે કાલ અનબોક્સિંગ તો થઈ ગયું હતું. હા, એ દક્ષાએ તમને બતાવી દીધું કે ટૂંકમાં આપણે શું છે કે એનો વિડીયો શૂટ કરી લીધો કે વળી પાછો કઈ નુકસાની કે આવે તો એ લોકો શું છે કે ગયા વખતે અહીંયા કંઈક માંગ્યું હતું કે એવા કંઈક ફોટા હોય તમે વિડીયો શૂટ કર્યો હોય તો એ તમને મોકલજો. ગયા વખતે તો ફોટા હતા એ મોકલી દીધા હતા, આ વખતે પછી વિડીયો શૂટ કરી લીધો. ને અત્યારમાં છે ને આપણે હવે મમ્મી કહે કે આપણે એને ટ્રાય કરી લઈએ, એટલે મેં પેલા પૈડા ફિટ કરી દીધા ને હવે જ્યાં આમાં બધો સામાન આવ્યો ને એ બધો જો કાઢીને વાર રાખ્યો, જારીને હમણાં ફિટ કરવાની છે. ને સૌથી પેલા તો છે ને પ્રિયલ અમારે ઉઠી ગઈ ને એને જો ઝટ યાદ આવી ગઈ કે કાલ ઘરઘંટી આવી ને મારે કે ચાના કરવા નહીં. હા હા, એ શું છે ઘરઘંટી? એમાં શું કરવાનું? પછી શું કરવાનું? ચોખા નાખવાના. હા, હાલો આપણે હમણાં ચાના કરી લઈએ ને મારો દીકરો તું જય શ્રી કૃષ્ણ તો કરી દે. કર લે જય શ્રી કૃષ્ણ. પછી મમ્મી તને છે ને ઓલું બનાવી દે ચાના કરવાનું, એટલે ચાના કરજે. હા કરતો જય શ્રી કૃષ્ણ. પછી કેમ છો બધા? મજામાં છો ને? પિયુ મજામાં છે. હવે પિયુ તૈયાર થાય ચાના કરવા હાટું કે? હા, મમ્મી કે મને જલ્દી જલ્દી તૈયાર કરી દે. પિયુ લે આ તો ચાના કરવા માંડ્યો. એ અરે હવે પાછો કેટલા કરશે પિયુ? હા જોઈએ એમ. હવે એની બાજુમાં બીજો. વાહ, પાછું બોર આખું બોર જે અસલ. હજી એની બાજુમાં. વાહ, હજી પાછું. અરે વાહ, એની બાજુમાં જોઈ.
વાહ વાહ. હવે ચોખા ચોટાડવાના. ચોખા હવે ચોખા ચોખા. ચોખા બસ ઓહો 5 કરી દીધા ભાઈ ભાઈ. ચોખા હવે ચોખા ચોટાય. હવે એમાં ચોટાડ. અહીંયા ચોટાય. ચાનન માથે કર. ચાનન માથે ચોટાડ દે એમ. હા ભાર દે હાથમાં ચોખા લઈને ભાર દે ભાઈ જય એમ જય એમ ચોટાડાય. હા એમ કર. ભલે એક ચોટે બધાયમાં ચોટાય. હા એમ ભલે બધાય ચાનામાં ચોટાડ દેવાના. લે વધારે બે હાથમાં. ઓહો દુખા લીધા વાહ વાહ તાળી પાડો. બાય 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 બાય. દુખણા લેવાના આ ઊંચા આમ લેવાના પાછા લઈ લેજે એ કેમ કરવાનું? બે પાછું કર દે. હાથમાં ચોખા ભર લે હવે હાથમાં ભર લે એ બે હાથમાં રાખી લે. ભર લે પાછા બીજા હવે કર. ગાલ આવી જાય હાલો તો જો પીએ ચાંદલાન કરી દીધા. હવે આપણે એમાં આપણે અનાજ દરવાનું આજ મુહૂર્ત કરી લઈએ. એ પેલા છે ને આપણે જે આમાં ફિટિંગ કરવાનું છે આ એનું કન્ટેનર એની જારી એ બધું ફિટ કરીને વ્યવસ્થિત કરી લઈએ. પછી પીયું એમાં બાજરો નાખી દેશે. કાં પેલા કેવું શું દરવું આપણે બાજરો વધારે ખવાય એટલે બાજરો દર્યું પેલા. હાલો તો જો આપણે કન્ટેનર ફિટ કરી દીધું. હવે આપણે ચારે જોઈ લઈએ. આમાં અલગ અલગ નંબરનું હોય. કેટલી બધી આવી ઘણી આપણે બધી જે દાણા દરતા હોય ને એ પ્રમાણે વાપરવાની હોય. આપણે કેવું દહીંનું જોઈએ, થોડુંક જાડું જોઈએ, થોડુંક ઝીણું જોઈએ એ પ્રમાણે. કેટલી બધી હાલાવો કેટલી છે અલગ બધી એવી 4 નંબર 3 નંબર ચારી એમાં દૈણા દરવાના ઘઉં બાજરો દાળ 2 નંબર ગમે 1 નંબર ને 0 નંબર. એટલી સારી એટલી ચારીઓ એવી જો આપણે જોઈ લઈએ. જો અહીંયા છે આ એમાં નંબર આપ્યા. આપણે અટાણે બાજરો દરવો છે. અહીંયા બાજરાનું લખ્યું. બાજરી મકાઈ ઘઉં જુવાર. આટલું સીધો. એટલે મીડિયમ દરવું હોય તો 1.5ની જારી છે ને બાજરાને 2 નંબરની જારી. એટલે મીડિયમ લખ્યું આમાં બે 1.5 કે 2 બેયમાં આપણે વારાફરથી દરી જોઈ લે હું જી લોટ આપણે સારો લાગે ને બહુ ચીકણો ન થાય એ પ્રમાણે આપણે જારીનો ઉપયોગ કરીશું આગળ. અત્યારે આપણે 1.5 નંબરની ચડાવી દઈએ. લગભગ બધા છે ને 1.5 નંબરની જ વાપરતા હોય. થોડુંક જાડું રાખવું હોય ને તો 2 નંબર. એ તો આપણે જોઈને ચેક કરી લેવું ને લોટ પછી એક લગભગ તો 1.5 નંબરની જઈશે એમાં જોઈ લે 1.5 નંબરની કઈ છે. આ 1.5 નંબર એને આપણે ચડાવી દઈએ. થઈ ગઈ ફિટ. વાહ હવે એને બંધ કરી દેવાનું. તો જો આપણી ઘંટી તો કમ્પ્લીટ થઈ ગઈ. હવે કઈ ધરવાનો વારો આવે. હવે દૈણ દરા જવાની ઝંઝટ નહીં રહી ને બહાર ઘરે દરવાનું અમારા હાથે દર લેવાનું હવે લેડીઝનું કામ. મીડિયમ જારી રાખી
થોડોક આપણે પેલા એમાં દળીએ ને પછી થોડોક છે ને 2 જાડું. નંબરની જાળીમાં બેયમાં. 2 ના રોટલા કરે ને મેન છે ને 2 ના રોટલા કરવા હોય માને એને એટલે જાડુ ઝીણું કેવામાં સારા રોટલા થાય ને ઓલી એવા હાટું આપણે થોડો બાજરો બેયમાં ટ્રાય કરશું. ઓલી હાલો આપણો આ complete તારાય થઈ કડવા ગયું. રોટલા આમ થઈ હે આને કરી દઈએ બંધ. હવે બાજરો નાખી દઈએ એમાં તો. હાલો હવે આમાં બાજુ હવે કઈ નથી કરવાનું ને બધી કંપની નહીં, હવે બાજરો નાખી નાખી. ચાલુ કરી દઈએ. ચાલુ જ છીએ ને હવે બાજરો દરવાનું ચાલુ કરીએ હમણાં એક નાખ દે. બસ. આપણો દરાવવાનો ચાલુ થઈ ગયો. હાલો જો આપણો 3 વાટકા બાજરો નાખ્યો તો ને એ દરાઈ ગયો. બોલો, કઈ? કોઈ નહીં ને? કેવું કરવાનું, કેવું? તો જો આપણે આ 3 વાટકા નાખ્યા હતા એનો બાજરો દરાઈ ગયો છે આપણો. ગરમ ધગે છે અસલ દવાનું છે હવે એમાં રોટલા કરતા આ ટૂંકમાં ઝીણું ને આથી થોડુંક જાડું રાખવું હોય ને તો પછી હવે ઈ બીજો બાજરો જો અહીં પડ્યો ને એ દરી લે છે. થઈ ગયું હવે મારે થઈ ગયો ટાઈમ એટલે હું જલ્દી નીકળ્યો. આ વાવડી ડબરામાં ઠલવી લઈએ જો મારે પીએ હું લઈને આવે એ નીચેથી ગરકીને હવે જોઈ લે અરે આ હું લઈને આવી તું શું લઈ આવી આ શું છે હા ઈ શું છે કે તો ખરી હા ઓહો એટલા બધા બોટ હા એમાં ભરવાના હોય એટલે કાકો પહેરીને મૂકી દીધા પછી ભર્યા જ નહીં હા અમાર પીયું ભરી દે જો જોઈએ કેવો ડાયો ડીકો છે હાલ ભરી દે હાલ હા એટલે હાલ આ 2 બૂટ એક કરીને મૂકી દે હાલ પછી પેક કરી દે હાલ હા એ લાવો એમાં નથી દેખાતા બેકમાં દેખાય એમ નથી દેખાતા અહીં દેખાડા હજી એક છે. હા હજી એ છે જોરિયું બીજું લઈ લે જો, લઈ. ભાઈ સાઈડ માં મૂકી દે પછી આ બૂટ પહેર દે હાલ પાછા વાવ, કે ના? એટલે વાહ આમ સીધા મૂક હિરખા આમ મૂકવાના હા બંધ કરી દેવાનું હા ઈ ઢાંકી દે હા જો એને ખબર છે કાગળ ઢાંકી દેવાનું પાછું વાહ વાહ જોજે હા ત્યાં મૂકી દેવાનું હાલો હવે બંધ કરી દો વાહ જો જોઈએ ધીરે ઉભી રહે આમ કરી હા એ જોતા હોય તો લઈ લે હવે જો આમ બંધ કરી દેવાનું છે હવે પાછા પીયું ક્યાં મૂકીએ છે મૂકી આવી ને પાછા ક્યાં પાછી ખાટલા નીચે કરીને મૂકી આવી હે હાલો હાલો બંધ કરી દઈએ તો સીતારામ ને જય શ્રી કૃષ્ણ. આપણી આખી યુટ્યુબ ફેમિલીને જાજા સીતારામ ને જય શ્રી કૃષ્ણ. આજ છે ને મને જરાક સુસ્તી જેવું છે એમ થાય કે સુઈ જાઉં. લાજ તો છે ને ખાવાનું બનાવીને ખાવું ને સુઈ જવું છે ને મને છે ને આજ રાંધવાનું મોડું થઈ ગયું છે. આજ ઘંટીની વાહે ઉભા ને દરવા ને ચેક કરતા હતા અને વિડીયો બનાવ્યો ને આવું બધું કરતા છે ને રાંધવાનું થઈ ગયું મોડું ને પછી હું ને ચીજ કરતા બકાલું લેવા ગયા ઓળાના રીંગણા લીધા પણ આજ મંગળવાર હતો તો પછી ઓળો કરાવીને વળી ચીજ કે દૂધી લેવી હોય તો દૂધી લઈ લે તો મેં કીધું કાઈ ગઈ કાકા આજ મેં દૂધી ખાધું પછી કઈ હતું નહીં કે દૂધી લીધી હવે હું અટાણે છે ને દૂધીનું શાક
ને રોટલા બનાવી નાખું, ધાણા ભાજી ટમેટું નાખી ને હમણાં બનાવી નાખું. દૂધીનું શાક દૂધીનું છે કરતા એટલે કઈ વાર આપણે ન લાગે, કુકરમાં બનાવવાનું છે તી. હમણાં એમાં કઈ વાર ન બની લાગે. જાય, વાર્તા નહીં લાગે ને 3-4 રોટલા કરવા વાર કામ લાગે. ભલે ની 1 વાગી ગયો હોય તો કઈ વાર્તા ન લાગે. ઈ હજી 10-15-20 મિનિટમાં તો આ થઈ જાય બે. આમે સવારે આપણે નાસ્તો મોડો કર્યો હતી. ને મોડું મોડું તમે આ ખાધું. આજ સવાર છે ને ખીચડી બનાવેલ હતી હાઈને ને, એટલે કાળા મગની દાયરા નથી તી, મેં આખા મગની બનાવી હતી કાલે સાંજે ખીચડી. મીઠી થાય, ખીચડી પડી હતી, મીઠી પછી થાય. વઘારી. કાળા મગની મીઠી ખીચડી થાય તી બને. વઘારી ને એમાં પછી દહીં ને નાખીને ખાઈ લીધું. માંડવી પાક પીડ્યો તો તે માંડવી પાક ખાધો. પછી કાં ભૂખ લાગી અટાણે, એટલે અટાણે ભૂખ લાગી ને જે ભૂખ લાગશે તે ખાવું. વિરમ આવી છે તે લગભગ દક્ષાનો વારો આવી છે ખાવાનો. એ તે ખાય, જીત કામ કરીને ઊભો થાય તૈયાર ખાય. 2:30 વાગી જાય ને 3 વાગી જાય એને. આવું છે બધું. હમણાં જીતભાઈ નું લાઈવ કામ વધારે કરે તે વાર લાગે. એ ઉઠે તો કે હાલો આપો જમવાનું. ખાવાનું બનાવ્યું હા માં ખાવું એ ખાઈ લે. બધાને સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધાય? તો અત્યારે સીતારામ કરવાનો વારો આવ્યો. અમારે છે ને ઘંટી ચાલુ કરીને એમાં હતા ને ત્યાં જે થોડુંક મોડું થઈ ગયું ને અમારે બધી જાય અને એ ખુરશીમાં એને મેં નાખી દીધું ખાવાનું. જો એટલે પાડી નાખ્યા, હવે એ ખાય છે. અને લીલા કરતા હુકલ વધારે ભાવે. હેઠે નાખ્યું હોય ને તો નથી ખાવું, અહીં ખુરશી ઉપર નાખ્યું ને તો ખાવું જવું જોઈએ. બાકી પવને આવે આમ પાડી નાખે. ત્યાં જ છે ને તડકો નીકળો ને ગરમીનો ઉકળાટો થાય છે ને છે ને એમાં બાંધી હતી ને તડકો આવી ગયો ને કે વાંઈ લઈ લીધી. હવે વાં એટલે ઓલા રાવણા ખાનિયા નથી બાંધવા જતા, અહીંયા ખીરું આવતું હોય ત્યાં બેનું હથર અહીંયા આ બાજુ મીરા બાંધી ને આ બાજુ બધી બાંધી આ રાજા બેને બાંધી. હવે જો વાંધો નથી આવતો, ખાતા શીખી ગઈ છે, ખાવા માંડી છે ને છે ને છે. હવે નવી ઘંટી લઈ આવ્યા, નવું મુહૂર્ત કરી લીધું. પીઓએ ચાંદલાન કર્યા ને મેં સ્વસ્તિક કર્યો ને એવું બધું થઈ ગયું ને દહીંનું દર લીધું ને માં જો રોટલા કરવા માંડ્યા. શાક તો વઘારતા હતા, પછી રોટલા ઘડે. ઘઉંનો તો લોટ હજી છે તો પછી દરવું એ દરાઈ તો ગયું દહીંનું ને બધી. તો પાછા ને એ ઘંટી ને જારી ને સાફ સફાઈ કરીને એમાં થોડી ઘણી વાર લઈ ગઈ. એવું બધું કામકાજ બાકી રહી ગયું. તો હજી છે ને મારા કપડાં ધોવાના બાકી છે, જાજા નથી પણ થોડાક છે ને. હજી નવા કપડાં ધોવાનો તો વાર જ નથી આવ્યો, કેમ કે પ્રમદી સગાઈમાં ગયા હતા તો પ્રમદીના કપડાં ને કાલના કપડાં થઈને બે જોડી બધા ના થયા. તો એ ધોયા, ખાઈ ઓછાળું ધોયા. પછી આજે હવે ધોવાનો વારો ન આવ્યો, ઘંટીની વાહે હતા. એ નવા જોડી કપડાં ધોવાના બાકી રહી ગયા. તે જૂના થોડાક બાકી છે ને તે ધોઈ નાખું. તો હાલે જો અમારે છે ને 6:04 થયા ને હાલે ચા. પણ અમારે છે ને મહેમાન તો કહીએ ને આવ્યા પણ એને વાતો અમારે ડૂબતી જ નથી. જો કોણ આવ્યું, આ હગાઈમાં ભેગા થયા હતા ને પાછા ભેગા થઈ ગયા. કાસ ને હા ચા આપી ને તારો ચા ઠરી જાય. એવું છે પાછા પૂગી ગયા. પણ હે ને અમે બે રકાબી રાખી, કાચની એ રાખી, સ્ટીલ ની રાખી. તમારા જી એને વાતું ચાલુ છે અમારે. વાતો પૂરી જ નહીં થાય અમારે, કઈ ચાલુ છે. સગાઈમાં કેવી મજા આવી? મજા આવી છે. આવા એવી મજા તો નહીં કરી હોય. હમણાં ક્યાંય ભેગા નતા થયા ને કેદીના ભાવેશભાઈ નું ઉતાવળ નહીં આવે એટલે આને જર વેલી કાકી આવી જાય ને કામ. કાકી ની તો કઈ વાંધો નહીં, કાકી તો ઓહો કાકી બેનપણી જેવી છે બાકી છે ને. ઈ તો મારા બેનપણી જો ઈ પાછા મોકરિયાની ભાણેજ છે. જો તું એ મોકરિયાની ભાણેજ તો કઈ ઘટે નહીં, કઈ ઘટે નહીં. હા એ ઓલી મનસ્વી કહેતી હતી ઈ મોકરિયાની ભાણેજ. મોકરિયાની ભાણેજ ભેગી.
જો મને વાતો જીતું ચાલુ છે. પ્રિયલ પપ્પા જમવા આવ્યા હતા ને, જમીન વયા ગયા. તો છે ને અમારે મહેમાન આવ્યા હતા, એ બપોર પછી નીકળી ગયા હતા. પ્રિયલ સુઈ ગઈ હતી, તે બાય બાય નતું કર્યું ઓલી સ્નેહા ને અને એના મમ્મી ને પપ્પા ને બાય બાય ન કર્યું, સુઈ ગઈ હતી. વયા ગયા, ક્યાંય રોકાવાના હતા. તારા સ્નેહાને રાખવી હતી અહીંયા, હે હવે તો ગમે ને. પેલા ઓળખતી નથી, તે જાતી નથી નહીં. એની મમ્મી એમ કહેતી હતી કે સ્નેહાને તો પ્રિયલ બહુ જ ગમે, કે ઓલી મસ્તી ની ઓલી પ્રિયલ ભૂલી ગઈ તાતા કડીક વાર થયું તા. તો આપણે છે ને સવારમાં ઘંટીની શુભ શરૂઆત કરી લીધી હતી. દહીંના દરી અસલ લોટ આવ્યો ને રોટલા એ કેવા જો કેવા રોટલા છે એ માં તમને કે પીયો અસલ થઈ ગયા રોટલા એના થાય છે ને દરાય અસલ નું આપણે ગમે એમ કેવાય. ઈ ગમે એ જાડીયાથી દરીશું ને, બે બાજરાની જાડી ચીણી કરી હતી એમાંથી બે વેઠી અસલ જ થઈ. હા પપ્પા હમણાં આવશે. તો બપોરે પાછા મહેમાન આવી ગયા હતા. પછી અત્યારે નાહી ધોઈ ફ્રેશ થઈને પછી છે ને ખેતરમાં ગઈ હતી. પછી આવીને ઘડીક પોળો ખાધો. પછી આપણે શું ખાધું? માંડવી પાક ખાધો. પ્રિયલે ન ખાધો નહીં, તો ફાનીને નથી ભાવતો માંડવી પાક, ખોળામાં ન ગરાય. પછી છે ને અમે આજે જો ભાવેશભાઈ ની સગાઈ નો વિડીયો જોતા હતા. એમાં પ્રિયલ કેવી ચાનો ઓન કરવા જતી હતી. પ્રિયલ ચાનો કરવા ગઈ હતી, શિવ ચાનો કરવા ગઈ હતી. પછી દુખણા લીધા નહીં, લીધા તે કે ઉપર સુધી પહોંચાતું નતું ને, તેને એની હાથમાં ચોખા નાખે દુખણા લઈ લીધા નહીં, એમ કર્યું તું નહીં. ખોટે હું કરમાને હવે. તો જો હવે બસ જો આજનો વિડીયો આપણે એન્ડ કરી દઈએ. વિડીયો ગમ્યો હોય તો ચેનલમાં નવા હોય તો મળશું પાછા નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને હર હર મહાદેવ. આજ હુતા ઊભું થતા યાર થાય પીયું ને તો હાર હુડી થઈ ગઈ. એને પપ્પાની વાત જોવે ન આવતા નથી. કઈ ની કે આવે રિક્ષામાંથી દેખાય. બે હાથ ઉષા કરીને કેવાય હર હર મહાદેવ. હાલો હવે કરશે. હાલો હર હર મહાદેવ. હા હર હર મહાદેવ.